કેબી ગિરનારી સત્સંગ ચેનલની અંદર આજે મકર સંક્રાંતને દિવસે મકર સંક્રાંતનો મહિમા અને મકર સંક્રાંતને કેટલા નામથી ઓળખવામાં આવે છે એ બાબતનો એક વિડીયો કેબી ગિરનારી સત્સંગ ચેનલની અંદર મેળવવામાં આવે છે। તો સાવ જૂની પ્રણાલિકા મુજબ એને ખીહર કહેવામાં આવતી, બીજું નામ છે એનું ઉત્તરાયણ, ત્રીજું નામ છે મકર સંક્રાંત। આ પર્વ સનાતન ધર્મો માટે મહત્વનું પર્વ ગણવામાં આવે છે। હવે ઉત્તરાયણ જે છે, ઉત્તરાયણ દરમિયાન પતંગ ચગાવવામાં જગતના લોકોને ઝાંખી કરાવે છે કે મનુષ્ય જીવન એક કટી પતંગ જેવું છે અને પતંગમાં જાત જાતના રંગો ચડાવવામાં આવે છે। આ રંગો ક્યારે ઉડી જાય તેનો ખ્યાલ જગતના લોકોને રહેતો નથી। આપણા જીવન રૂપી પતંગનો દોર ઈશ્વર પરમાત્માના હાથમાં છે। આ જીવન ક્યારે કટી પતંગ બની જાય તેમનો ખ્યાલ જગતના લોકોને રહેતો નથી। હવે પહેલી વાત એ છે કે પેલું નામ ખીહર કહેવામાં આવે છે। તો ખીહર એટલા માટે નામ પડ્યું છે, ખીહરને દિવસે આપણા વડવાઓ જે ખીહરનો માંડવો રોપતા। આ માંડવો કઈ રીતનો હતો? તો ચાર રાળા જે બાજરાના લઈ અને ગાયના ચાણની અંદર રાખી અને માંડવો ઊભો કરતા, એની ઉપર રૂની સાજ નાખવામાં આવતી, બરાબર। આ રૂની સાજ નાખી અને એ માંડવો તૈયાર કરવામાં આવતો અને ખીહરનો માંડવો રોપી તે માંડવાને ઘરમાં રાંધેલો જે ખીચડો એને કહેવામાં આવે કે ચોખા અને મગ ભળે તો ખીચડી બને છે। ચોખાની અંદર 5 ધાન જો ભેળવવામાં આવે તો એને ખીચડો કહેવામાં આવે છે। આનો જે કાંઈ ધૂપ ધ્યાન કરવાનું થતું હોય તે કરી અને પછી તે માંડવાને નેવા ઉપર રાખી દેતા। આ જૂની પરંપરા હતી। બીજું કે બેનો દીકરીઓને ખીહરિયું આપતા અને આ જગતના લોકો ગાયોને લીલો ચારો, બાળકોને ભાગ અને એવું જે કાંઈ સત્કર્મ કરતા, એ સત્કર્મ આજની તારીખે પણ ચાલુ છે। અને એ ઉપરાંત આંગણે આવેલા સાધુ સંતોને ધન દાન આપતા। આ યુગમાં પણ આ પરંપરા ચાલુ છે। બીજી વાત કે બીજું નામ છે જે ઉત્તરાયણ એને કહેવામાં આવે કે સૂર્યનારાયણ દક્ષિણ દિશામાંથી ઉત્તર તરફ આગમન કરે એટલે ઉત્તરાયણ નામ પાડવામાં આવ્યું છે। ઉત્તરાયણ બાદ દિવસ લાંબો થતો જાય છે અને રાત્રિ ટૂંકી થતી જાય છે। હવે ત્રીજું નામ મકર સંક્રાંત। મકર સંક્રાંત એટલે ધન રાશિમાંથી મુક્ત થઈ સૂર્યનારાયણ મકર રાશિની અંદર પ્રવેશ કરે છે એટલે મકર સંક્રાંત કહેવામાં આવે છે, બરાબર। જૂની જે કાંઈ વાત છે ખીહર અને ઉત્તરાયણ, એ જૂની પરંપરા મુજબના નામ છે અને ખગોળ શાસ્ત્રમાં એને મકર સંક્રાંત કહેવામાં આવે છે। તો આ રીતનો મકર સંક્રાંત પર્વનો મહિમા આ રીતનો છે। બોલો સતગુરુ સાહેબની જય, સત્ય સનાતન ધર્મની જય, ગિરનારી મહારાજની જય।